નજીક કરીશું આજના મુખ્ય સમાચાર ઉપર। તો હાલ બનાસકાંઠાથી સમાચાર સામે આવી રહ્યા છે। બનાસકાંઠા બેઠક ઉપર મહિલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે। ભાજપ અને કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ફોર્મ ભરવાના સમયે શક્તિ પ્રદર્શન કરતા ઉમેદવારો મહાસભા રેલી યોજી છે। જો કે હાલ ઉમેદવારી પત્ર ભરવામાં આવશે। આજે ગેરીબેન ઠાકોર સભા બાદ પોતાનું ફોર્મ ભરશે, જ્યારે આવતીકાલે 16 એપ્રિલે રેખાબેન પોતાની ઉમેદવારી નોંધાવશે। ચડોતર નજીક રેખાબેનની પણ મહાસભા યોજાશે। જો કે આજે ગેરીબેનની મહાસભા યોજાય છે, ત્યારે ચડોતર નજીક રેખાબેનની આવતીકાલે મહાસભા યોજાશે। બનાસકાંઠા બેઠક ઉપર મહિલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે। ભાજપ અને કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ફોર્મ ભરવાના સમયે શક્તિ પ્રદર્શન કરતા ઉમેદવારો સામે આવ્યા છે। જો કે હાલ આજે ગેનીબેન પોતાનું ઉમેદવારી પત્ર ભરશે। બનાસકાંઠા બેઠક પર મહિલા ઉમેદવારો વચ્ચે જંગ જામશે। ભાજપ અને કોંગ્રેસ દ્વારા પૂરજોશમાં તૈયારીઓ કરવામાં આવી રહી છે। પ્રચાર કરવામાં આવી રહ્યો છે। ફોર્મ ભરવાના સમયે શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। ઉમેદવારો દ્વારા શક્તિ પ્રદર્શન કરાયા છે। બિલકુલ, આપણે વાત કરીએ પ્રમાણે 16મી એપ્રિલે ભારતીય જનતા પાર્ટીના બનાસકાંઠાના લોકપ્રિય ઉમેદવાર આદરણીય ડૉક્ટર રેખાબેન ચૌધરીના જનસમર્થનમાં આપ જોઈ શકો છો લાખોની જનમેદનીમાં સભા યોજાવાની છે। બનાસકાંઠાના 36 સમાજના લોકો એમને આશીર્વાદ માટે આપવાના છે અને સાથે સાથે સૌ સ્ટાર પ્રચારકો પણ આ સભામાં જોડાવાના છે। ત્યારબાદ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીએ ફોર્મ ભરવા પણ એક તમામ સમાજના આગેવાનો સાથે પહોંચવાના છીએ। એ ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ અને મોવડી મંડળ આપણી વચ્ચે પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી વાત મૂકશે। કયા નેતાઓ કયા જિલ્લામાં જશે, એ રીતે તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં આ ફોર્મ ભરવામાં આવશે। 16 તારીખે સવારે 9 વાગે અહીંયા પ્રદેશમાંથી આવતા નેતાઓ અને બનાસકાંઠા જિલ્લાના સમગ્ર ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ અહીંયા મળવાનું છે અને સાથે સાથે બનાસકાંઠા જિલ્લાની 36 કોમમાંથી છેવાડામાંથી દરેક લોકો અહીંયા આપણા બનાસકાંઠા જિલ્લાના ઉમેદવાર ડૉક્ટર રેખાબેનને આશીર્વાદ આપવાના છે અને 12 વાગ્યા પછી વિજય મુહૂર્તે એમનું ઉમેદવારી પત્ર ભરવા માટે અહીંયાથી રેલી સ્વરૂપે જવાનું છે।